2, 1. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું તમારા દોસ્ત કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજ હું આવી ગયો છું લક્ષ્મી સ્ટુડિયોની અંદર. તો લક્ષ્મી સ્ટુડિયોની અંદર પિક્ચર, સિરિયલ, વેબ સિરીઝ આ બધાનું શૂટિંગ થઈ રહ્યું છે. અને આ શૂટિંગમાં જે ગામડાઓ બતાવે છે, ગામડાના જે ઘરો હોય છે એ સારા બનેલા હોય છે અને કેવા દેખાય છે, અને અહીંયા લાઈવ શૂટિંગ કેવી રીતે થાય છે, આ બધું આ વિડીયોની અંદર તમને જોવા મળશે. અને હા, જો વિડીયો જોતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, આવી જશું આપણે લક્ષ્મી સ્ટુડિયોની ટૂર કરવા માટે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને બન્યા રહેજો મારા બ્લોગ સાથે. ચાલો. તો મિત્રો, આ છે લક્ષ્મી સ્ટુડિયોનો ગેટ. જ્યારે તમે મેઇન ગેટ એન્ટ્રી કરો છો ત્યારે તમને આવું કંઈ દ્રશ્ય જોવા મળે છે. તો આ મસ્ત બધાનું લોકેશન છે લક્ષ્મી સ્ટુડિયોનું. તો મિત્રો, આના લોકેશનની વાત કરું તો આજવા રોડ ઉપર ડાબી સાઈડ ખાલી 200 મીટરની દૂરી પર આ લક્ષ્મી સ્ટુડિયો આવેલો છે. લક્ષ્મી સ્ટુડિયોની વાત કરું તો ઘણા વર્ષોથી આ જૂનો સ્ટુડિયો અહીંયા આગળ છે, જેની અંદર વેબ સિરીઝ, ફિલ્મ, શોર્ટ ફિલ્મ્સ, આલ્બમ્સ એવા અનેક ગુજરાતી ફિલ્મોના અને હિન્દી, બોલિવૂડના પિક્ચરોનું શૂટિંગ અહીંયા આગળ થયું છે મિત્રો. તો આ છે મેઇન ગેટની અંદરમાં આવેલો એક સેટ છે નાનકડો, જે પૂઠાથી બનાવવામાં આવેલો છે મિત્રો. ચાલો આવે જશું આપણે અંદર. તો મિત્રો, જ્યારે આપણે અંદર જઈએ છીએ ત્યારે કંઈ એનું અલગ દ્રશ્ય તમને જોવા મળે છે. અહીંયા અલગ અલગ સેટ તમને જોવા મળશે. થોડા તમે અંદર આવશો ત્યારે અહીંયા ગામડું છે. આ ગામડાના જે ઘરો બનાવવામાં આવેલા છે એ છે પૂઠાથી અને ફાઈબરના બનાવેલા છે. હાલ એક બોલિવૂડની સિરિયલ ચાલતી હતી સિંગારિકા કરીને, તો એનો આ સેટ અહીંયા આગળ બનાવવામાં આવેલો છે. અહીંયા મસ્ત મજાના વડ, ચોતરા જેવું બનાવેલું છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અહીંયા તમને ગણપતિ, હનુમાનજી બધા અલગ અલગ ભગવાનની મૂર્તિ ને એવું બધું અહીંયા તમને જોવા મળશે. ખરેખર અદ્ભુત નજારો છે. સ્ટુડિયોની મુલાકાત લેવી જરૂરી છે. જો તમે પણ વડોદરામાં રહેતા હોય તો સ્ટુડિયોની મુલાકાત ચોક્કસ લેજો. અને આ છે ગામડાના અલગ અલગ ઘર. વાત કરું તો ગોરા કુંભાર, સિંગારિકા, બહેની બહેની લાડકી એવા અનેક અહીંયા આગળ પિક્ચરો, સિરિયલો, વેબ સિરીઝ ને બધું અહીંયા શૂટ થયું છે. એના આ બધા સેટ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ચાલો મિત્રો, હવે આપણે લાઈવ શૂટિંગ કેવી થાય છે એ તમને હું બતાવું. ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો લાઈવ શૂટિંગ કરી રહ્યા છે. હું હાલ આવ્યો તો અહીંયા આગળ એક પિક્ચરના શૂટિંગ માટે, જેનું નામ છે એક ભૂલ. તો એક ભૂલ નામની પિક્ચરનું શૂટિંગ આગળ થઈ રહ્યું છે. આ તમે લાઈવ હું તમને બતાવી રહ્યો છું. તો મસ્ત મજાનું અહીંયા આગળ આ લોકો શૂટિંગ કરી રહ્યા છે. અને અહીંયા અલગ અલગ પ્રકારના બીજા પણ સેટ છે, જેમાં જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી, સંતોષી માં, હાતિમ તય, પૃથ્વીરાજ ચૌહાણ આવી જૂની ઘણી બધી સિરિયલનું શૂટિંગ અહીંયા આગળ થયું છે. અને આલ્બમ્સની વાત કરું તો ગીતાબેન રબારી, પ્રિન્સ ગુપ્તા, રાકેશ બારોટ, જીગર ઠાકોર, જિગ્નેશ કવિરાજ, વિક્રમ ઠાકોર આવા અલગ અલગ કલાકારો અહીંયા આગળ આવેલા છે આલ્બમ શૂટિંગ કરવા માટે, જેના અલગ અલગ સેટ છે. એ સેટોની અંદર આ લોકો એમના આલ્બમનું શૂટિંગ કરે છે. અને હાલ જ પ્રિન્સ ગુપ્તાનું એક આલ્બમ સોંગ શૂટ થયું છે, મેળે મેળે. એ ભવિષ્યમાં તમારી સામે આવશે. બીજું કંઈ આગળ કર્યું હતું કે બેબી મારી બેવફા નીકળી, એ પણ અહીંયા સોંગ શૂટ થયું હતું. પાંજરામાં પોપટ બોલે, એ પણ અહીંયા આગળ સોંગ શૂટ થયું હતું. પછી બીજું એક સોંગ હતું, એ પણ અહીંયા શૂટ થયું છે. તો આવા ઘણા બધા સોંગનું શૂટિંગ આ જ જગ્યા ઉપર ને આ લોકેશન ઉપર થયું છે. અને ચાલો હવે જશું આપણે લાઈવ શૂટિંગ જોવા માટે. તો મિત્રો, આ અંદર સેટ બનાવેલો છે, જેમાં એક જેલનો સીન છે. તો આ લોકોએ આ જેલ બનાવી છે. આ તમે જોઈ શકો છો, જેલ આવી રીતે બનાવ્યો છે. અને જેલની અંદર જેલરનું શૂટિંગ કરશે આ લોકો. તો આ છે અંદરનો સેટ. અને આ જગ્યા ઉપર એક આલ્બમનું શૂટિંગ પણ હાલ થયું છે 2 દિવસ પહેલાં. તો મિત્રો, આ છે આપણો આજનો બ્લોગ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ બીજા એક બ્લોગ સાથે. જય માતાજી.